હું રસ્તા પર જઈ રહી હતી ત્યારે મને એક કાકા દેખાયા, ગરીબ, એકલા અને દુઃખી. મેં એમને પૂછ્યું, કાકા શું થયું છે તમને? કાકાએ કહ્યું, મને પગમાં ગેંગ્રીન થઈ ગયું છે. પણ કાકા દુખાવો સહન કરી રહ્યા હતા કારણ કે તેમની પાસે દવાના પૈસા નહોતા. કોઈ સંતાન નથી, કોઈ સહારો નથી, બસ એકલા જ જીવતા હતા. એમને મને હોસ્પિટલના કાગળિયા બતાવ્યા, દવા માટેની ચબરખી પણ બતાવી, પણ દવા લેવા માટે પૈસા નહોતા. મેં પૂછ્યું, કાકા તમારી જોડે આયુષ્યમાન કાર્ડ છે? એમની જોડે આયુષ્યમાન કાર્ડ પણ નહોતું. આવું બધું જોઈને બહુ દુઃખ થયું. એટલે મેં તેમને દવા માટે પૈસા આપ્યા અને સાથે એમને ભોજન માટેની વ્યવસ્થા કરી આપી. ક્યારેક આપણા નાનકડા સહકારથી કોઈનું જીવન થોડું હળવું બની જાય છે. ચાલો આપણે પણ એવા જરૂરિયાતમંદ લોકોને સહાય કરીએ, કારણ કે માનવતા એ જ સાચી ઈશ્વર ભક્તિ છે. સેવા પરમો ધર્મ. જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ.